ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે 2.2 એને સમજીએ. તો 2.2ની અંદર પણ એવા 3 દાખલા છે. એમાં પહેલો, મિથેનના એક મોલમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. મિથેન, બરાબર. તો મિથેનનું અણુસૂત્ર CH4. આ CH4ના એક અણુમાં ઇલેક્ટ્રોન બરાબર તેના અણુસૂત્રમાં એક કાર્બનમાંના વત્તા 4 હાઇડ્રોજનમાંના ઇલેક્ટ્રોન. તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 એટલે એના ઇલેક્ટ્રોન 6 અને એની સંખ્યા 1 વત્તા હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1. એ તો ખબર ને, દરેકમાં એના પરમાણુ ક્રમાંક પ્રમાણે ઇલેક્ટ્રોનની સંખ્યા હોય, ધ્યાન રાખજો. અને હાઇડ્રોજનની સંખ્યા 4 એટલે ગુણ્યા 4. તો 6 અને 4નો સરવાળો 10 એટલે 1. CH4 અણુમાં 10 ઇલેક્ટ્રોન થયા. એક CH4 અણુમાં 10 ઇલેક્ટ્રોન, તો 1 મોલ CH4 મિથેનમાં એટલે કે 6.022 ગુણ્યા 1023 અણુઓમાં કેટલા? કારણ કે આટલા અણુઓ બરાબર શું થાય? 1 મોલ. તો 6.022 ગુણ્યા 1023 ગુણ્યા 10 ભાગ્યા 1 એટલે 6.022 ગુણ્યા 1024 ઇલેક્ટ્રોન, બરાબર. તો આ રીતે એની ગણતરી થાય. પહેલાં એક અણુમાં કેટલા ઇલેક્ટ્રોન થાય, પછી એને 1 મોલમાં શોધવું હોય તો 6.022 ગુણ્યા 1023 અણુમાં શોધી લેવાના, એટલે 1 મોલ માટે ગણતરી થઈ કહેવાય. સારું, આગળ એમાં જઈએ તો 2.2. તો સ્વાધ્યાયના 2.2ની અંદર બીજો, કાર્બન 14. આ ઉપર લખેલું 14 છે, ખબર પડવી જોઈએ એનું પરમાણુ દળ. તો કાર્બન 14ના 7 મિલીગ્રામમાં એક વસ્તુ કુલ ન્યુટ્રોનની સંખ્યા અને બીજી વસ્તુ કુલ ન્યુટ્રોનનું દળ ગણો, બરાબર. ચલો, તો કાર્બન 14માં એનું 14 ગ્રામ વજન. તો દરેક વિદ્યાર્થી મિત્રો પહેલા જ ચેપ્ટરમાં ભણ્યા કે પરમાણુ ભાર જે છે એ પરમાણુ ભાર કે અણુભાર એ કોઈપણનું 1 મોલનું વજન. પરમાણુ ભાર હોય એ 1 મોલ તત્વનું દળ, અણુભાર હોય એ 1 મોલ અણુનું વજન. યાદ રાખજો, કારણ કે આ વારંવાર ઉપયોગ થશે. તો કાર્બન 14 છે, એમાં 14 ગ્રામ બરાબર 1 મોલ કાર્બન બરાબર 6.022 ગુણ્યા 1023 કાર્બન, બરાબર એટલા પરમાણુ. તો 7 મિલીગ્રામ એટલે કે 7 ગુણ્યા 10 - 3 કાર્બન 14ના કેટલા પરમાણુ? તો 7 ગુણ્યા 10 - 3 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 ભાગ્યા 14. આટલું તો તમારે કષ્ટ લેવાનું કે સાદરૂપ આપવાનું, બરાબર. તો શું મળશે? કોની સંખ્યા મળી? કાર્બન 14 પરમાણુની સંખ્યા મળી. હવે આ કાર્બન 14 પરમાણુની સંખ્યા જે મળી છે એની અંદર કોની સંખ્યા? કાર્બન 14 પરમાણુઓ. હવે એમાં આપણે શું શોધવાનું છે? એક ન્યુટ્રોનની સંખ્યા અને કુલ ન્યુટ્રોનનું દળ. ન્યુટ્રોનની સંખ્યા અને કુલ ન્યુટ્રોનનું દળ. તો 1
ગ્રામ કાર્બનમાં ન્યુટ્રોનની સંખ્યા એટલે પરમાણુ દળ માઇનસ પરમાણુ ક્રમાંક. તો પરમાણુ દળ 14 છે અને કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, એટલે કેટલા આવે? 8. કેટલા? 8. ચલો, તો હવે આપણે ન્યુટ્રોનની સંખ્યા શોધવી છે. તો આ ત્રિરાશિ પ્રમાણે કે ભાઈ એક કાર્બન 14માં ન્યુટ્રોનની સંખ્યા કેટલી? 8. તો અહીંયા જે કાર્બન 14 આવ્યા હતા એટલા એ કેટલા? ફરી કહી દઉં, અહીંયા ના ખબર પડે તો એક કાર્બન 14માં કેટલા? તો કે 8 ન્યુટ્રોન. તો અહીંયા જે સંખ્યા આવી હતી એટલા એ કેટલા ન્યુટ્રોન? તો એનું મેં સાદુરૂપ આપ્યું છે, ગણતરી કરજો, થોડું જાતે ટ્રાય કરો. ફરીથી એક કાર્બન 14માં 8 ન્યુટ્રોન, તો આટલા જે અહીંયા આવે છે એટલા કાર્બન પરમાણુએ કેટલા ન્યુટ્રોન? તો કુલ ન્યુટ્રોનની સંખ્યા 2.4088 ગુણ્યા 10⁻21 એટલા કુલ ન્યુટ્રોન આવે છે. બરાબર. તો ન્યુટ્રોનની સંખ્યા મળી. હવે ન્યુટ્રોનનું દળ, તો એક ન્યુટ્રોનનું દળ એટલે 1.675 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. એક ન્યુટ્રોન તો ખ્યાલ છે ને, યાદ રાખવાનું છે. એ દાખલાઓમાં તમને આપશે નહીં, યાદ રાખવાનું. તો 2.4088 ગુણ્યા 10⁻21 જે ન્યુટ્રોન મળ્યા એટલા ન્યુટ્રોનનું કેટલું દળ? તો 2.4088 ગુણ્યા 10⁻21 ગુણ્યા 1.675 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ એટલે સાદુરૂપ આપો એટલે 4.034 ગુણ્યા 10⁻6 કિલોગ્રામ. ગ્રામ લખવું હોય પછી તમારી મરજી. બરાબર. આ 2.2નો બીજો દાખલો થયો. કયો નંબરનો? બીજો. હવે 2.2નો ત્રીજો દાખલો. 2.2 છે એનો ત્રીજો. તો STP શબ્દ સાંભળ્યો છે ને, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. તો STP એ 34 મિલીગ્રામ NH3ના નંબર એ કુલ પ્રોટોનની સંખ્યા, નંબર બી કુલ પ્રોટોનનું દળ ગણો. જો દબાણ અને તાપમાન બદલવામાં આવે તો જવાબ એટલે કે ઉત્તર બદલાશે. ચાલો, પહેલું NH3નું આણ્વીય દળ, નાઇટ્રોજનનું પરમાણુ દળ 14 વત્તા 3 હાઇડ્રોજનનું 3 એટલે 17 ગ્રામ પ્રતિ મોલ. 17 ગ્રામ છે, 17 ગ્રામ પ્રતિ મોલ. તો 17 ગ્રામ NH3 એ હમણાં કીધું તું જ કે દરેક તત્વનું પરમાણુ દળ એટલે એનો 1 મોલ, દરેક અણુનું આણ્વીય દળ એટલે 1 મોલ. તો 17 ગ્રામ NH3 એ 1 મોલ. તો 34 મિલીગ્રામ એટલે કે 34 ગુણ્યા 10⁻³ ગ્રામ NH3 એ કેટલા? તો બરાબર 2 ગુણ્યા 10⁻³ મોલ. આટલા મોલ થયા. હવે એની અંદર આપણે કુલ પ્રોટોનનું દળ. હવે એક NH3 અણુમાં પ્રોટોનની સંખ્યા, તો એક નાઇટ્રોજનના પ્રોટોનની સંખ્યા વત્તા 3 હાઇડ્રોજનના પ્રોટોનની સંખ્યા. તો નાઇટ્રોજનની અંદર પરમાણુ ક્રમાંક 7 એટલે 7 પ્રોટોન, હાઇડ્રોજન 1 ગુણ્યા 3 એટલે 10 પ્રોટોન થયા એક NH3 અણુમાં. ઓકે. તો 1 મોલ એટલે 6.022 ગુણ્યા 10⁻23 અણુ બરાબર 1 મોલ. એમાં કેટલા
એમાં કેટલા? તો 10 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 બરાબર 6.022 ગુણ્યા 10 ની 24 પ્રોટોનની સંખ્યા થઈ. એટલે આ રીતે પહેલાં શું કર્યું કે એક અહીંયા જે આપણે પ્રોટોનનું દળ આપ્યું છે એના કેટલા મોલ થાય છે શોધ્યા. અહીંયા જે પ્રોટોનનું દળ આપ્યું છે NH3 દળ આપ્યું છે એનું કેટલા મોલ થાય. પછી શું કર્યું મિત્રો કે એક NH3 અણુમાં પ્રોટોનની સંખ્યા કેટલી થાય. એક NH3 અણુ પરથી આપણે એક મોલ માટે શોધ્યું. તો એક મોલની અંદર 6.022 ગુણ્યા 10 ની 24 એટલા પ્રોટોન થયા. બરાબર. તો એક મોલ NH3 અણુમાં પ્રોટોનની સંખ્યા આટલી. તો ઉપર કેટલા આવ્યા હતા 2 ગુણ્યા 10 ની -3 મોલ. એટલા મોલ NH3 અણુમાં પ્રોટોનની સંખ્યા કેટલી? તો 2 ગુણ્યા 10 ની -3 બરાબર. ફરીથી એક મોલ NH3 અણુમાં પ્રોટોનની સંખ્યા કેટલી હતી 6.022 ગુણ્યા 10 ની 24. તો ઉપર આપણે ગણતરી કરતા કેટલા મોલ મળ્યા હતા 2 ગુણ્યા 10 ની -3 મોલ. તો એટલા મોલ NH3 અણુમાં પ્રોટોનની સંખ્યા કેટલી? તો બરાબર 2 ગુણ્યા 10 ની -3 2 ગુણ્યા 10 ની -3 ગુણ્યા 6.022 10 ની 24. તો સાદુરૂપ આપો એટલે જવાબ થશે 1.2044 ગુણ્યા 10 ની 22 કુલ પ્રોટોન. આટલા પ્રોટોન આવ્યા. બરાબર. તો આ રીતે પ્રોટોન દળ થયું. પહેલાં શું કર્યું NH3ના મોલ શોધી લીધા. પછી એક મોલમાં આટલા પ્રોટોન તો આટલા મોલે કેટલા પ્રોટોન. તો આ રીતે પ્રોટોનની સંખ્યા મળી. એક પ્રોટોનનું દળ 1.672 ગુણ્યા 10 ની -27 કિલોગ્રામ છે. યાદ છે ને? તો પછી કેટલા આપણે પ્રોટોન મળ્યા છે 1.2044 ગુણ્યા 10 ની 22 પ્રોટોનનું દળ કેટલું? બરાબર. ત્રિરાશિઓ પરથી છે. તો 1.2044 ગુણ્યા 10 ની 22 ગુણ્યા 1.672 ગુણ્યા 10 ની -27 એટલે બરાબર 2.0137 ગુણ્યા 10 ની -5 કિલોગ્રામ. ઘાતને હટાવીએ તો 0.0201 લખ્યું કિલોગ્રામ જ આવશે. 10 ની અને કિલોગ્રામનું ગ્રામમાં કન્વર્ટ કરીએ તો 1000 વડે ગુણતા 10 ની કેટલી આવી જશે -2. ઓકે. તો 10 ની -2 આવે એટલે અંદર ગુણી દઈએ. બરાબર. 10 ની -5 કિલોગ્રામ છે. કિલોગ્રામનું ગ્રામ કરવું એટલે ગુણ્યા 10 ની 3 એટલે કે 1000 ગુણીએ તો 10 ની -2 રહે. 10 ની -2 અંદર ગુણી દઈએ તો 0.0201 ગ્રામ. બરાબર. આના લખો તો શું થાય 2.0137 ગુણ્યા 10 ની -2 ગ્રામ. એને આ રીતે લખ્યું છે. હવે કોઈપણ તત્વ કે અણુ હોય એમાં તાપમાન બદલો. બરાબર. તો તાપમાન બદલાવાનું આવે તો એમાં પ્રોટોનની સંખ્યામાં કોઈ ફેર પડતો નથી. કારણ કે તાપમાન દબાણની અસર થતી નથી. બરાબર. એટલે તાપમાન દબાણ બદલવામાં આવે તો એના પ્રોટોનની સંખ્યામાં કે એના દળમાં કોઈ ફેરફાર થશે નહીં. કારણ કે તાપમાન દબાણની અસર થતી નથી. બરાબર. ધ્યાન આપજો.